પલટો આવ્યો છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ સહિતના તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો આપ અલગ અલગ જગ્યાના સ્ક્રીન ઉપર હાલ જોઈ રહ્યા છો। ગીર સોમનાથ, સુરત, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરા આ 6 જિલ્લાઓ જ્યાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે અને અત્યારે નવતપ્પાનો 3જો દિવસ છે, પરંતુ નવતપ્પામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગીર સોમનાથ, સુરત, ભાવનગર, અમરેલી, ભરૂચ, વડોદરામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જૂનાગઢના ગિરનાર પર ભારે પવન ફૂંકાયો છે। સાવચેતીના ભાગરૂપે રોપવે સેવા સ્થગિત કરવામાં આવી છે। ગિરનાર પર્વત વાદળોથી ઘેરાયો અને વાદળછાયા વાતાવરણના અદ્ભુત દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે હાલ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ગિરનાર પર્વત પર રોપવે સેવા જ્યાં સુધી વાતાવરણ ફરી અનુકૂળ ના થાય ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે। પર્વત પર ભારે પવન ફૂંકાતા નિર્ણય લેવામાં આવ્યો છે અને ચારે બાજુ વાતાવરણ જે છે તે નયનરમ્ય નજારો ત્યાં જોવા મળી રહ્યો છે અને લોકોની સાવચેતી માટે રોપવે સેવા સ્થગિત કરવામાં આવી છે। તો બે દ્રશ્યો આપ જોઈ શકો છો। એક તરફ આરતી થઈ રહી છે, બીજી તરફ જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। ગિરનાર પર્વત પરથી રોપવે સેવા સ્થગિત કરવામાં આવી છે અને સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે। નયનરમ્ય નજારો ત્યાં જોવા મળી રહ્યો છે। ગિરનાર પર્વતના દ્રશ્યો છે। સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાયા છે, ત્યાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ઘનઘોર વાદળો વચ્ચે કેટલાક વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। જામવાડા, કાંટાળા, અરણેજમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। દેવલપુર, મિતિયાજ, બાવાના પીફળવા ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે, તો અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરના જેસર તાલુકાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે, ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો ધોધમાર વરસાદ। ડુંગરપુર, માતલપર, સાપરિયાળી ગામે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। બેડા, દેપલા, બેલાસ, શાંતિનગર, શેરસા ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે ખેતરમાં વરસાદી પાણી ભરાયા છે। મગતલ, બાજરી સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે। કમોસમી વરસાદના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। બાગાયતી પાકોને નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેતરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો આ તરફ વડોદરાથી સમાચાર। વડોદરા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। વડોદરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ ત્યાં પણ ગ્રામ્ય પંથકમાં વરસી રહ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। શિનોર, કુકસ, સાદલી, ઉતરાજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનના લીધે અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભર બપોરે અહીંયા વાતાવરણ ચોમાસા જેવું જોવા મળી રહ્યું છે। આ તરફ છોટાઉદેપુરમાં ભારે પવન સાથે મેઘરાજા વરસી રહ્યા છે। અલીરાજપુર હાઈવે પર વૃક્ષો ધરાશાયીના દ્રશ્યો સામે આવ્યા છે। હાઈવે બંધ થતા ટ્રાફિક જામ થયો છે। વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરવાની ત્યાં કામગીરી પણ ચાલી રહી છે। તો ભારે પવન ફૂંકાતા ત્યાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે। હાઈવે પરની આ સ્થિતિ છે અને વૃક્ષો હટાવવાની, હાઈવે ખુલ્લો કરવાની, રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ત્યાં ચાલી રહી છે। રસ્તો ખુલ્લો કરવાની કામગીરી તંત્ર દ્વારા ત્યાં ચાલી રહી છે।
આજે રાજ્યના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, તો કેટલીક જગ્યાએ વરસાદ શરૂ પણ થઈ ગયો છે। પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે। પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત નર્મદા, ભરૂચ, સુરતમાં વરસાદની શક્યતા છે, તો સાથે જ ડાંગ, નવસારી, વલસાડમાં પણ વરસાદની સંભાવના છે। તાપી, બનાસકાંઠા, મહેસાણામાં પણ વરસાદ પડી શકે છે। સાથોસાથ ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાં પણ વરસાદ વરસી શકે છે। સાથે જ આણંદ અને મહીસાગરમાં પણ વરસાદની શક્યતા છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં વરસાદની સંભાવના છે। તો વાત કરીએ પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ વરસાદ પડી શકે છે। સાથે જ ભાવનગર, મોરબી, દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે। ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સમગ્ર ગુજરાતમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર, કચ્છ સમગ્ર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ વરસાદ પડવાનો શરૂ પણ થઈ ગયો છે, તો સાથે જ કેટલીક જગ્યાએ ભારે પવન સાથે ધોધમાર વરસાદની હજુ પણ આગાહી વ્યક્ત કરાઈ છે। હવે એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે ક્યાં પડ્યો કેટલો વરસાદ। તો આપણે સ્ક્રીન પર અહીંયા જોઈ શકીએ છીએ કે કયા જિલ્લામાં આજે પડી શકે છે વરસાદ। પહેલા એ જોઈ લઈશું તો ભરૂચ, સુરત, ડાંગ, નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ અહીંયા વરસી શકે છે, તે ત્યાં પણ આગાહી કરવામાં આવી છે। સાથે જ ઉત્તર ગુજરાતમાં વલસાડ, તાપી, બનાસકાંઠા, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં વરસાદની આગાહી અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ આગાહી કરાઈ છે। જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી એટલે કે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે। ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે। આ સાથે જ કચ્છની વાત કરીએ તો ત્યાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બોટાદમાં પણ આગાહી વ્યક્ત કરાઈ છે। તો આ જિલ્લાઓ છે જ્યાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। માયાનગરી મુંબઈમાં રેકોર્ડ તૂટ્યો છે। 75 વર્ષમાં પહેલીવાર આટલું જલ્દી મુંબઈમાં ચોમાસું આવ્યું છે અને 107 વર્ષનો રેકોર્ડ એ ચોમાસાએ તોડ્યો છે। અને ઉપરથી તંત્ર પર મુંબઈકર્સ બરાબરને રોષે ભરાયા છે, એટલે કે મુંબઈકર્સમાં રોષ ભરાયો છે। દ્રશ્યો મુંબઈથી એવા સામે આવ્યા છે કે વિચાર આવી જાય અને જે વિચારશીલ છે, જે વિચારમાં મૂકી દે એવા દ્રશ્યો આવ્યા છે કે શરૂઆત આવી છે તો ચોમાસું જ્યારે બરોબરનું જામશે ત્યારે માયાનગરી મુંબઈની શું હાલત થશે, શું સ્થિતિ થશે, આવો બતાવીએ કેવી રીતે માયાનગરી પાણી પાણી થઈ ગઈ છે આટલા જ વરસાદમાં। માયાનગરી પાણી પાણી, મુંબઈકર સટવાયા, રસ્તાઓ બન્યા નદીઓ, મેટ્રો સ્ટેશન પર વયા ઝરણા। 75 વર્ષમાં પહેલીવાર મુંબઈમાં આટલું જલ્દી ચોમાસું આવી ગયું અને આવ્યું પણ એવું કે મે મહિનાનો 107 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો, એટલો વરસાદ પડ્યો। માયાનગરી મુંબઈમાં ભારે વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે। મહારાષ્ટ્રની રાજધાનીમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતા 16 દિવસ વહેલું આવી ગયું છે। હવામાન વિભાગે સમગ્ર મુંબઈને રેડ એલર્ટ પર રાખ્યું છે। મુંબઈના કેટલાક ભાગોમાં 200 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે। વરસાદની સાથે મુંબઈમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે। વરસાદ પછી ઘણી જગ્યાએ 7-8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો। હાર્બર અને સેન્ટ્રલ લાઇન પર લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે। હજારો લોકો હજુ પણ અટવાયેલા છે। ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં ઘણો ઘટાડો થઈ ગયો હતો। સવારે 10 વાગે પણ લોકો પોતાની ગાડીની લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવી રહ્યા હતા। વિઝિબિલિટી ઘટવાને કારણે ફ્લાઇટ સેવાઓ પર પણ અસર થઈ છે। માયાનગરીમાં વરસાદની તસવીરો ભયાનક છે। માયાનગરીના રસ્તાઓ નદીઓ બની ગયા છે। હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે તો રેલવે ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ વચ્ચે લોકો શું કહી રહ્યા છે સાંભળો। आने जाना बहुत मुश्किल से आना पड़ता है हम लोग को। इधर तो गटर किधर है वो मालूम नहीं होता, तो गटर में आदमी फट निकल जाएगा।
बारिश के रास्ता ही नहीं दिख रहा है, फुटपाथ भी नहीं दिख रहा है, तो आदमी चलेगा कैसा, कहाँ पे कैसे जाएगा। फिर बस का भी प्रॉब्लम है, वो गाड़ी कैसा चला सकता है। ये गाड़ी में तो पानी ही पानी हो गया चारों बाजू में। पहली बारिश में पानी भर गया, पहला बारिश में पानी इतना भर है, तो आगे का क्या हो जाएगा मालूम नहीं पड़ता है। ये सीमेंट का रोड बना है, तभी से ये पानी जाने का, वो लोग को पानी जाने के लिए मार्ग नहीं है, तो पानी कैसा जाएगा। हाँ, नहीं तो इधर पानी नहीं भरता है। सर पहली बारिश में ही हाँ, मतलब ये पानी भरा है। जो है उसको लिए क्या कहेंगे, बीएमसी ने अपना काम, बीएमसी में काम बराबर किया नहीं होएगा, इसके लिए ऐसा पानी पड़ा है। लोग तकलीफ हो रही है। तकलीफ तो बहुत है, गाड़ी नहीं जमा हुआ है होगा। पहली बार हाँ, गाड़ी में लाइट लगेला है आज पहली बार, कभी लाइट लगाता नहीं था, आज गाड़ी में लाइट लगा के चलता है गाड़ी। भी लो है और पानी भी हाँ, बारिश ज्यादा हो गया। क्या बीएमसी का काम क्या पहला चालू नहीं किया है जल्दी, बाकी क्या है, सब रोड का काम वैसा के वैसा रखा है। હવે જોવો આ દ્રશ્યો પુરાવો છે કે તંત્ર પર મુંબઈકર્સ કેમ રોષે ભરાયા છે। હજુ તો હમણાં જ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે આ વોરલી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન કે જેને મેટ્રો લાઇન 3, મેટ્રો એક્વા લાઇન 3 પણ કહેવાય છે, તેનું ઉદ્ઘાટન થયું હતું। પરંતુ જો આ પહેલા જ વરસાદે તેના હાલ બેહાલ કરી નાખ્યા છે। હજુ તો માંડ 17-18 દિવસ થયા હશે આના ઉદ્ઘાટનને, અને એક્વા લાઇનના આવા હાલ થયા છે, જેને લઈને મુંબઈકર્સ ટ્રોલ કરી રહ્યા છે તંત્રને, એમ કહીને કે હવે ખબર પડી કેમ આને એક્વા લાઇન કહેવાય છે। જુઓ કેવી રીતે આ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનના પગથિયાઓ પરથી ઝરણા વહી રહ્યા છે, નદી વહી રહી છે મેટ્રો સ્ટેશન પરથી, અને જનતાનો રોષ પણ આ પાણીના પ્રવાહ જેવો જ થઈ રહ્યો છે। માયાનગરી મુંબઈમાં હાલ તો મેઘરાજા રેકોર્ડ તોડવામાં વ્યસ્ત છે, અને હાઈ એલર્ટ વચ્ચે 24 કલાક ધમધમતું મુંબઈ જાણે હેરાન થઈ ગયું છે। પણ જે મુંબઈની બિનમોસમ બારિશથી લોકો ખુશ થઈ જતા હોય છે, તે જ મુંબઈમાં જ્યારે આ વરસાદે ધબધબાટી આવી બોલાવી છે, ત્યારે અસ્તવ્યસ્ત થયેલા જીવનમાં પણ જનતા પોતાનું જીવન જીવી રહી છે, અને એને જ કહેવાય મુંબઈ। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।